સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના સમાચાર। છેલ્લા 10 દિવસથી દેશમાં વિવિધ રાજ્યોમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે, જે કહી રહ્યા છે કે ખાદ્ય સુરક્ષાના દાવાઓ નિષ્ફળ ગયા છે। લોકોના આરોગ્ય સાથે રમત રમવામાં આવી રહી છે। અડધો ડઝનથી વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। ઓનલાઈન ઓર્ડર ઉપરાંત લોકોને સ્ટ્રીટ ફૂડ અને કોલેજ કેન્ટીનના કુળમાં પણ ઘાતક વસ્તુઓ મળી આવી છે। ગુજરાતના જામનગરમાં વેફરના પેકેજમાંથી એક મૃતક દેડકો મળી આવ્યો હતો। ગુજરાતની જાણીતી વેફર કંપની પેકેજમાંથી મૃતક દેડકો મળી આવતા કબડાટ મચી ગયો હતો। જામનગરની પુષ્પધારા સોસાયટી શેરી નંબર 5માં રહેતા જસમીત પટેલ 18મી જૂને વેફરનું પેકેજ ખરીદ્યું હતું, જેની ફરિયાદ હતી કે જ્યારે તેને પેકેજ ઘેર લઈ આવ્યા ત્યારે પેકેજમાંથી મૃતક દેડકો મળી આવ્યો હતો।